हेलो यूट्यूब फैमिली, जय श्री कृष्ण। बधाने केम छो? बधा मजामां जी छो? अमे मजामां છીએ અને તમારું સ્વાગત છે અમારી જેએસડીસી લાઈફસ્ટાઈલ ચેનલમાં। અને આજે આપણે પાછા ફ્રીડમ બાઇક લઈ અને ધાંગધ્રા પહોંચી ગયા અહીં। થોડું કામ છે એટલે અને સીટ છે એની ઉપર આપણે બીજું કવર લગાવડાવી છે, તો અહીંયા દુકાને આવી ગયા અહીં અને સીટ કાઢી અને કવર ભાઈ ફિટ કરે છે બીજી। તો જો આપણે બાઇક ઊભું રાખી દીધું છે અને આપણી સીટને શણગારે છે ભાઈ। ઉપર બીજું કવર લગાવી દઈએ ને તો કંપનીની સીટને કંઈ વાંધો ન આવે એટલે મસ્ત સીટ બનાવી દી છે। અને અહીંયા આપણું બાઇક ઊભું રાખ્યું છે તે જોવા આવે પેટ્રોલ 2 એની પેટ્રોલ લીટર આવે 2 વાહ ભાઈ વાહ, મસ્ત સીટ થઈ ગયું હો। આપું રૂમાલ સીટ હારી થઈ જવાની નહીં? મસ્ત હલો ફિટિંગ જેવું કરજો, કંપનીનું હોય એવું લાગે। સીટ એટલી લાંબી આવે નહીં? બધા બાઇક કરતા વધારે લાંબી આવે। મોટા મોટી પ્લેટિનાની આવતી પેલા પ્લેટિના ડિસ્કો બેની સીટ લાંબી આવે। પ્લાસ્ટિક નું આપે એટલે સારું, જો કે પ્લાસ્ટિક નું જ આપવું પડે નકર તૂટી જાય। લાંબા લાગે બેન્ડ તો થાય જ એમ। હા વજન ઘણો ઇજ્જત કરી નહીં બાઇક ની, હવે ખરાબ થાય। બુલેટ થી 25 કિલો જોશો હે બોલો। બાકી ઓલું બહાર છે એકને બહાર પણ હજી આવ્યો નથી, ધીરે મહિનો 2 મહિના લાગે। આયા ડીઝલ મગાવ્યું હતું મેં કઈ આયા નતા આવ્યા, મેં મહિના પહેલા બુકિંગ કરાવેલું છે। હાલો વાહ, મસ્ત થઈ ગયું હો। ખબર ન પડતી હો બીજું કવર આવી ગયું ઉપર, બ્લેક એ બ્લેક થઈ ગયું, કવર આવી ગયું બીજું ઉપર આપણે, અને મસ્ત સીટ થઈ ગઈ। અને કંપનીની સીટની આપણે કંઈ બીજું થાય નહીં એટલે કવર લગાડી દીધું ઉપર। ચાલો સરસ થઈ ગયું, વાહ। આપણે અહીંયા સીટ ફિટ કરાવી નાખી નવી નાખી કવર, અને અહીંયા આપણે સીએનજી આરે કાગળિયા જે હતા એનું ઝેરોક્સ કરાવી, અને એક કાગળિયું આપણે લેમિનેશન પણ કરાવી નાખ્યા એટલે થોડા ઘેરી રહ્યા, અને આપણે સીએનજી આરે તો રાખવાના જ છીએ, તો એ આપણે ઝેરોક્સ કરાવી નાખ્યા બધા કાગળિયાની કમ્પ્લીટ ઝેરોક્સ થઈ ગઈ છે। અને હવે આપણે થોડાક બાઇક આરે રાખવાના, અને બીજી ઓરિજિનલ આપણે ઘરે રાખશું, અને જરૂર પડે ત્યારે આરે રાખવાના। તો અહીંયા આપણું સીએનજી બાઇક રાખી દીધી છે। ઝેરોક્સ થઈ ગઈ કાગળિયાની, લાવો હાલો કમ્પ્લીટ।
આજ બાઇકનું કામ હતું એટલે જ આપણે આવ્યા હતા. આપણે અગરબત્તી ને એવું લેવાનું છે, બાઇકનું અગરબત્તી ને માતાજી હતું તો આપણે લઈ લઈએ. ફૂલ આપો. આપો. શું થયું? ખાઈ ગયું હા બધાય? થોડો થોડાક રેખા હાથમાં રીએ એટલે જ રીએ લાગે. બાઈક રેખા મોઢા મૂક્યા ને એટલે ખાઈ ગયું. થોડા થોડા ખવડાવવાના હે, લૂચો ન આવે એટલે નહીં, ડચુરા ન વરે. થોડા થોડા ખવડાવી ને તો ડચુરા ન વરે મસીને, એટલે આપણે થોડા થોડા નાખીએ. આ તો બાઈક લેતા વધ્યા હતા ને તો ઘીરે આપણે કીધું જોખમ હાચવી ની એમ થી, એટલે આપણે અહીંયા એટીએમ માં પાછા જમા કરાવી દેવાના છે વધે એટલા. હવે તો સીએનજી પુરાયું છે એટલે સીએનજી છે એટલે પૈસા ઓછા જોઈશે તો પેટ્રોલ લઈ ન રાખ્યા ઘીરે અને સીએનજી પૂરતા રાખ્યા છે અને બીજા આપણે પાછા આપણે જમા કરાવી દેવાના એને. સારું હાલો, જો બધા મૂકી દીધા આપણે, હવે ખાલી થઈ ગયા આપણે નહીં. સારું હાલો, આપણે આવતા રહ્યા લચ્છી પીવા, જોખમ હતી મૂકીને. આવી જાઓ લચ્છી પીવા. આપણે ફ્રીડમ બાઇકમાં ઓલું વાસઠિયું રહ્યું ને એ અત્યારે બીજું ચોંટાડ્યું, ગારો ઉડાડતું હતું ને એટલે તો ઓલા આમાં આપણે ગારો અહીંયા ચોંટતો હતો એટલે અહીંયા નહીં ચોંટે એટલે આ ચોંટાડી દીધું ને એટલે નીચેથી નીચે નીચે જ ગારો રે. ઓલો શું ઓલા કણે સીધું બગાડતું હતું તો આપણે થોડુંક હમું હમું કરાયું આજ. જે ગારો ઉડાડતો હતો ને અહીંયા બીજા વાસઠ એ ચોંટાડી દીધા એટલે બહુ ગારો ન ઉડાડે. આપણે કલ્પના ચોકડી સીએનજી પુરાવા આવ્યા અહીં એટલે કાલે ધાંગધ્રા પુરાયું હતું પણ આજે સૈન પાછું બીજી જગ્યાએ પુરાવા આવ્યા અહીં આપણે એટલું હાંકી વેર્યું એટલે તો કલ્પના ચોકડી આપણે સીએનજી પુરાવા આવ્યા બાઇકમાં. જો અહીંયા પણ એટલે માણસો જોવા વાળા ટ્રાફિક વધી જઈ છે, ફોટા પાડે બધા. હો આપણે સૈન સીએનજી પુરાવા અહીંયા જ આવ્યા અહીં કલ્પના ચોકડીએ તો અહીંયા માણસ બધા જોવે છે. તમને એમ કહેતો પેટ્રોલ આવે કેટલા મળે? ટોપ મળે 60 નું હમાણું 150% જેવું. ઓહો, નાલા ઉપર આવી ગયા હે અને ધાંગધ્રા દેખાય જો આખું. ટ્રેન જાય હે. ઘણી દૂર છે તઈ માન આવું દેખાય જરાક જરાક નથી દેખાતું. ઈ બાજુ ધાંગધ્રા હે ને આ બાજુ હાઈવે હે. કેવો લુક લાગે? મસ્ત ફૂલ નાલું હે, પુલ હે, ગાડીઓ આવે હે અને આમ ટ્રેન જાય હે. વાહ, મસ્ત લોકેશન આવે હો. સારું હાલો, સીએનજી પુરાવા ગયા હતા. ટ્રેનનો પાટો હતો પણ ફાટક ખુલ્લું હતું એટલે આપણે
ડાયરેક્ટ નીકળી જ ગયા. બંધ હોત તો ઊભું રહેવું પડે પણ ખુલ્લું હતું. એમાં આપું ને તો કેવું આપણે પહોંચી ગયા હી ઘરે અને યશની ને હાટું પાણીપુરી લાયા હતા તો ખાઈ ગયા. જો આજે હારે નોટ લઈ ગયા ને તે કતરાય છે. પાણીપુરી ખાઈ ગયા, ખાલી કરી નાખી. જો ધરી રહ્યા ને યશ? હે બાઇક નું સીટ કવર નખાયું અને થોડુંક આડું અવરું હમું કરાયું. હમું તો હોય તે પણ ધૂળ ને ઉડાડતું ત્યાં ચપલા ચોટાડ્યા અને સીટનું કવર નખાયું અને પાછા આવતા તો ઘરે પહોંચી ગયા હી. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દીજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.